जोशी, उमाशंकर जेठालाल, वासुकी, श्रवण ज. 21 जुलाई 1911, बामणा, ईडर, 19 डिसेम्बर 1988, मुंबई, अग्रगण्य गुर्जर भारतीय कवि, समर्थ एकांकीकार तथा वार्ताकार, निबंधकार अने विवेचक, उत्कृष्ट गुजराती गद्यकार, मूळ લુસડિયાના પણ બામણા ગામ, ઉત્તર ગુજરાત માં આવી રહેલા જેઠાલાલ કમળજી જોશી, ડુંગરાવાળા તથા નવલબહેન ભાઈશંકર ઠાકરના 9 સંતાનો, 7 ભાઈઓ તથા 2 બહેનો, માંગ વયષ્ટિએ તેઓ ત્રીજા જ્ઞાતિએ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ, માતા નિરક્ષર પણ જાજરમાન વ્યક્તિત્વવાળા, પિતા દેવની મોરી, સામેરા તથા હાથરોલના કામદાર, માતા પિતાના પરિવારના શીલ સંસ્કારો ઉપરાંત તે પ્રદેશના પ્રકૃતિ સૌંદર્ય, લોકસાહિત્ય તેમજ લોકમેળાઓ વગેરેનો તેમના વ્યક્તિત્વ અને કવિત્વના વિકાસમાં ફાળો. આંખોની નબળાઈ છતાં વાચન અધ્યયનના ભારે વ્યાસંગી, સતેજ સ્મરણશક્તિ અને ઉત્કટ કર્તવ્યનિષ્ઠા. બામણાની ગામઠી શાળામાં પ્રાથમિક 3 ધોરણો સુધી અધ્યયન કર્યા બાદ ચોથા ધોરણથી ઈડરની શાળામાં અંગ્રેજી 6 ધોરણ સુધીનો અભ્યાસ. વિખ્યાત કથાસર્જક પન્નલલ પટેલ તેમના સહાધ્યાયી. ઉત્તમ શિક્ષકોનું સાન્નિધ્ય, તેથી તેમની સાહિત્ય અધ્યયન તેમજ સર્જનની વૃત્તિશક્તિઓનો ઇષ્ટ વિકાસ. દરમિયાન 1927 માં અમદાવાદ આવી મેટ્રિક થયા. મેટ્રિકમાં તેઓ મુંબઈ ઇલાકામાં 3જા નંબરે ઉત્તીર્ણ. 1928 1930 દરમિયાન ગુજરાત કોલેજના વિદ્યાર્થી. એ જ ગાળામાં 1928 માં આબુના પ્રવાસે ત્યાં નખી સરોવર જોઈ એક સુંદર સોનેટ લખ્યું, જેમાંથી સૌંદર્યોપી ઉર્ઝરણ ગાશે પછી આપમેળે એવો કાવ્યદીક્ષામંત્ર એમને લાદ્યો. આ સોનેટ દ્વારા બલવંતરાય ક. ઠાકોર પ્રેરિત નવીન કાવ્ય પરંપરા સાથે તેમનું અનુસંધાન થયું. એ પછી નીજી શૈલીએ આગળ વધતાં 1931 માં વિશ્વ શાંતિ ખંડકાવ્ય સાથે ગુજરાતી કવિતા ક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું. એ ખંડકાવ્યનું કાકાસાહેબ કાલેલકરે ઉમળકાભેર સ્વાગત કર્યું તો તેના વધામણાં નરસિંહરાવ દિવેટિયા જેવા પંડિતયુગીન અને રામનારાયણ વી. પાઠક જેવા ગાંધીયુગીન સાક્ષરોએ કર્યા. નરસિંહરાવે વિશ્વ શાંતિ 1931 માં સાક્ષરયુગનું ભાવિ દર્શન પણ કર્યું. વિશ્વ શાંતિ કાવ્ય તત્કાલીન ગાંધીયુગીન વાતાવરણ તેમજ માનવ સંસ્કૃતિનો વૈશ્વિક સંદર્ભ લઈને રચાયેલું ખંડકાવ્ય છે. ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાવા માટે 19મા વર્ષે અભ્યાસ છોડ્યો અને સત્યાગ્રહી તરીકે વિરમગામ છાવણીમાં જઈને રહ્યા. તે પછી સત્યાગ્રહમાંની તેમની સક્રિયતાને કારણે સાબરમતી, યરવડાની જેલયાત્રા કરવાની થઈ. જેલવાસે તેમને આધ્યાત્મિક જીવન દીક્ષા આપી. 1931 થી 32 દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણ તેમજ કાકાસાહેબ જેવાના સહવાસે તેઓ કેવા અંતરસમૃદ્ધ થયા તેનું ચિત્ર તેમના 31 માં ડોકિયું પુસ્તક 1977 સંવર્ધિત આવૃત્તિ 2011 માંથી મળે છે. ઉમાશંકર જેઠાલાલ જોશી 1934 માં તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા. 1936 માં અર્થશાસ્ત્ર તથા ઇતિહાસ સાથે બી.એ. ઓનર્સ અને ત્યારબાદ ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગમાં એમ.એ. 1938 થયા. એ ગાળા દરમિયાન તેઓ મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈ શિક્ષણ અધ્યાપનના વ્યવસાયમાં લાગી ગયા હતા. એમ.એ. થયા પછી તેઓ મુંબઈમાં જ સિડનહામ કોલેજમાં અધ્યાપક પણ થયા. તે અગાઉ 1937 માં ઉમાશંકરે જ્યોત્સનાબહેન અવસાન 1964 સાથે લગ્ન કર્યું, જેમનાથી તેમને 2 વિદુષી પુત્રીઓ પ્રાપ્ત થઈ, નંદિની અને સ્વાતિ. 1939 માં ઉમાશંકર અમદાવાદ આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આજની ગુજરાત વિદ્યાસભા માં સંશોધનાધ્યાપન માટે જોડાયા. આ પૂર્વે ગંગોત્રી કાવ્ય સંગ્રહ 1934, સાપના ભારા એકાંકી સંગ્રહ 1936, શ્રાવણી મેળો વાર્તા સંગ્રહ 1937 અને 3 અર્ધુમ 2 અને બીજી વાતો વાર્તા સંગ્રહ 1938 તેઓ આપી ચૂક્યા હતા. 1937 માં સ્નેહરશ્મિ સાથે રહી તેમણે ગાંધી કાવ્ય સંગ્રહ નું સંપાદન પણ કર્યું હતું.
મુંબઈ નિવાસ દરમિયાન કવિ શ્રી હરીશચંદ્ર ભટ્ટ જેવાઓના સંપર્કમાં આવવાથી તેમનો યુરોપીય સાહિત્યનો વ્યાસંગ પણ વધ્યો હતો. તેમણે મુંબઈમાં પ્રથમ ગુજરાતી પ્રગતિશીલ મંડળની સ્થાપના કરવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. મુંબઈથી અમદાવાદ આવ્યા પછી ઉમાશંકરે સંશોધન સંપાદનના કાર્યમાં એકાગ્રતા પરોવી, જેના આવકાર્ય ફળરૂપે અખો, એક અધ્યયન, સંશોધન, 1941 ક્લાંત કવિ, સંશોધનાત્મક સંપાદન, 1942 તથા પુરાણોમાં ગુજરાત, ભૌગોલિક ખંડ, સંશોધન, 1946 એ ગ્રંથો મળ્યા, જેમણે એ પ્રકારના સંશોધન કાર્યની એક પ્રશસ્ત પરિપાટી ઊભી કરી. 1939માં તેમણે નિશિત કાવ્યસંગ્રહ અને 1940માં પારકાંજણ્યામ નામની નવલકથા આપ્યા. વળી 1939માં પોલિશ કવિ મિત્સ્કિએવિચના ક્રિમિયન સોનેટ્સ નો અંગ્રેજી પરથી ગુજરાતી પદ્યાનુવાદ ગુલે પોલાન્ડ તેમને આપ્યો, જે ગ્રીક નાટ્યકૃતિ ઇફિજિનિયા ઇન ટોરિસ 1936ના આંશિક પદ્યાનુવાદ પછીનો તેમનો બીજો પદ્યાનુવાદ હતો. ઉમાશંકરને કવિતા માટે, ગંગોત્રી માટે 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. વળી એમના યશસ્વી નિશિત ગ્રંથને પાછળથી 1967નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંભાગે એનાયત થયો. તેમના પદ્યનાટ્યની કહો કે નાટ્યાત્મક પદ્યની દિશાના પ્રયોગો પ્રાચીના 1944 તેમજ મહાપ્રસ્થાન 1965માં જોઈ શકાય છે. આ પ્રાચીના ને 1944ના મહિડા પારિતોષિક તથા 1945ના નર્મદ સુવર્ણચંદ્રકથી પુરસ્કારવામાં આવેલ. ઉમાશંકર 1946માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આજની ગુજરાત વિદ્યાસભા માંથી છૂટા થયા તે પછી 1954 સુધી વ્યવસાયમુક્ત સ્થિતિમાં સ્વનિયુક્ત શિક્ષક તરીકે કાર્ય કરતા રહ્યા. ઉમાશંકર ગુ.વ. સોસાયટીમાં રહ્યા તે દરમિયાન 1939થી 1946 તેમણે આનંદશંકર ધ્રુવના કાવ્યતત્વ વિચાર, 1940 સાહિત્ય વિચાર, 1941 દિગ્દર્શન, 1942 તથા વિચાર માધુરી 1946 એ ગ્રંથોનું રા. વી. પાઠક સાથે અને આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ નું પણ અન્ય સાથે રહી સંપાદન કર્યું. તેમને બુદ્ધિ પ્રકાશ ત્રૈમાસિકનું પણ એપ્રિલ 1944મી જુલાઈ સપ્ટેમ્બર 1946 સુધી સંપાદન કરેલું. ઉમાશંકરે 1947ના જાન્યુઆરીથી સંસ્કૃતિ માસિક શરૂ કર્યું, જેને 1980મી 1984 સુધી ત્રૈમાસિક તરીકે ચલાવી તેમને બંધ કર્યું. આ સંસ્કૃતિ ના તંત્રિકારે સાહિત્યિક પત્રકારત્વનો એક તેજસ્વી નમૂનો સૌને આપ્યો. તદુપરાંત ઉઘાડી બારી લઘુનિબંધ સંગ્રહ 1959, શિવસંકલ્પ લઘુનિબંધ સંગ્રહ 1978 તથા સમયરંગ 1978 અને શેષ સમયરંગ 2004 પ્રકીર્ણ લેખનોન સંગ્રહ જેવા સત્વસભર ગ્રંથો સંપડાવ્યા. ઉમાશંકરે એમના આ વ્યવસાયમુક્ત ગાળા દરમિયાન ઉત્તર રામચરિત 1950 અને શાકુંતલ 1955 જેવા રસિક પાંડિત્યયુક્ત અનુવાદ ગ્રંથો પણ ગુજરાતને અર્પ્યા. વળી આ ગાળા દરમિયાન આતિથ્ય કાવ્ય સંગ્રહ 1946 અંતરાય, વાર્તા સંગ્રહ 1947 ગોષ્ઠી, સર્જનાત્મક નિબંધોનો સંગ્રહ 1951 શહીદ, એકાંકી સંગ્રહ 1951 અને વસંત વર્ષા કાવ્ય સંગ્રહ 1954 માં તેમની સર્જનલીલાનો વૈવિધ્યસભર પરિપાક પણ સાંપડે છે. તેમની વિવેચન પ્રવૃત્તિનો ખ્યાલ આપતો પ્રથમ વિવેચન સંગ્રહ સમસંવેદન 1948માં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત આ ગાળામાં વરસની શ્રેષ્ઠ વાર્તાઓ 1951 મેઘાણી ગ્રંથ 1 અને 2, 1952 અખાના છપ્પા 1953 ને મહારામ સોનેટ 1953 જેવા ઉપયોગી સંપાદનો પણ તેઓ આપે છે.
તેમને 1953મી જૂન 1954 દરમિયાન સંદેશ, દૈનિક માંગ, સાહિત્ય સાધના ની કટાર પણ ચલાવી હતી. 1954ના 12મી માર્ચથી 1972ની 31મી ડિસેમ્બર સુધી ઉમાશંકર દિલ્હીની સાહિત્ય અકાદમીના તથા તેની કારોબારીના સભ્ય રહ્યા. તેઓ જૂન 1954માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તથા ભાષાભવનના અધ્યક્ષ તરીકે જોડાયા, જે કામગીરી 31 માર્ચ 1970 સુધી ચાલુ રહી. વળી એક પ્રાધ્યાપક યુનિવર્સિટીના કુલપતિપદે 2 વાર પસંદગી પામ્યા હોય તેવી ઘટના 1966થી 72 ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ઘટી તે વિરલ છે. તેમને 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના 19મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે કવિની સાધના વિશે વ્યાખ્યાન આપેલું, જે એ જ નામના 1961ના વિવેચન સંગ્રહમાં પ્રકાશિત થયું છે. તેમને આ જ વર્ષે ગંગોત્રી ટ્રસ્ટ પણ સ્થાપ્યું. 1956માં કેન્દ્રીય લલિત કલા અકાદમીના સભ્ય, 1957માં અખિલ ભારતીય લેખક પરિષદ કોલકાતા ના વિભાગીય પ્રમુખ, 1961માં ઉડિયાભાષી લેખકોના વાર્ષિક વિશુ મિલન માંગ અતિથિને પ્રમુખ, 1961માં નેશનલ ઇન્ટિગ્રેશન કોન્ફરન્સ માંગ સભ્ય, 1962માં પી.ઈ.એન ના 24મા અધિવેશનના વિભાગીય પ્રમુખ, 1965માં નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સલાહકાર સમિતિના સભ્ય, 1966માં કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિના સભ્ય, 1967માં મુંબઈના મરાઠી સાહિત્ય સંઘના માનાર આજીવન સભ્ય, 1968માં અખિલ ભારતીય કવિ પરિષદના મુખ્ય અતિથિ, 1968માં ફિલ્મ સેન્સરશિપ તપાસ સમિતિના સભ્ય, 1970મી 1976 સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય, 1970માં રાષ્ટ્રીય અકાદમીઓ તથા ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સની રિવ્યૂ કમિટીના સભ્ય, 1972માં ઇન્ડિયન પી.ઈ.એન ના સંમેલનના પ્રમુખ, 1973મી 1985 સુધી ઇન્ડિયન પી.ઈ.એન ના પ્રમુખ, 1975મી 1977 સુધી જ્ઞાનપીઠની પ્રવર સમિતિના સભ્ય, 1977માં દૂરદર્શન આકાશવાણી સ્વાયત્તતા કાર્યકારી જૂથ વર્ગીસ સમિતિ ના સભ્ય, ફેબ્રુઆરી 1978મી ફેબ્રુઆરી 1983 સુધી કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ, 1978માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન દિલ્હી ના માનાર અધ્યક્ષ, 1979મી 1982 સુધી વિશ્વભારતી શાંતિનિકેતનના માનાર આચાર્ય ચાન્સેલર, 1983માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તેમજ મેનેઝીસ બ્રેગાન્ઝા ઇન્સ્ટિટ્યૂટ ગોવા ના માનાર સભ્ય, 1985માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મહત્તર સદસ્ય ફેલો, એમ વિવિધ પ્રકારની હેસિયતથી ઉમાશંકરે માત્ર ગુજરાતના જ નહીં, ભારત સમસ્તના સાહિત્યિક સાંસ્કૃતિક મંચ પર રહીને પ્રભાવક રીતે કામ કર્યું છે. ઉમાશંકરે 1967માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હી ખાતેના અધિવેશનમાં પ્રમુખ તરીકે કવિની શ્રદ્ધા એ વિષય પર વ્યાખ્યાન આપેલું, જે તેમના કવિની શ્રદ્ધા 1972 નામના વિવેચન સંગ્રહમાં પ્રકાશિત થયું છે. આ કવિની શ્રદ્ધા ગ્રંથને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો હતો. ઉમાશંકર અનેક વિશ્વવિદ્યાલયો તથા ગુજરાત અને અખિલ ભારતીય કક્ષાના અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક મંડળો અને તેમની પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંલગ્ન રહ્યા છે. તેમને લંડન અને ટોકિયોની પી.ઈ.એન ની પરિષદોમાં ભાગ લીધેલો. 1952માં જાવા, બાલી, શ્રીલંકા વગેરે એશિયાઈ દેશોનો, ત્યારબાદ અમેરિકા તથા ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી, ગ્રીસ, ઇજિપ્ત વગેરે યુરોપીય દેશોનો, રશિયા વગેરેનો પ્રવાસ કર્યો હતો અને એ પ્રવાસોની ફળશ્રુતિ રૂપે જે કેટલુંક સાહિત્ય લખાયું તે યુરોપ યાત્રા 1985, નંદિની તથા સ્વાતિ સાથે જેવા ગ્રંથોમાં પ્રકાશિત થયું છે. ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર 1976 એ તેમનો પહેલો પ્રવાસ ગ્રંથ છે, જેમાં ઉમાશંકરની ઈશાન ભારતને અંદામાનની સાંસ્કૃતિક યાત્રાનો રસપ્રદ આલેખ છે.
ઉમાશંકર એમના પ્રવાસ સાહિત્યમાં પણ વ્યક્તિ મટીને વિશ્વમાનવી થવા માગતા અતંદ્ર સાધક તરીકે ઉપસે છે. ઉમાશંકરે અનેક વ્યાખ્યાનો, વ્યાખ્યાનમાળાઓ, દીક્ષાંત પ્રવચનો વગેરે આપ્યાં છે. તેમણે 1959માં મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળામાં કવિતા વિવેક વિશે વ્યાખ્યાનો આપેલાં. આ ઉપરાંત 1963માં કલકત્તા યુનિવર્સિટીના ઉપક્રમે ટાગોર લેક્ચર્સ, 1964માં નાનાભાઈ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાનો, 1979માં કાણે લેક્ચર્સ, 1982માં મહારાજા સયાજીરાવ મેમોરિયલ લેક્ચર્સ એ રીતે અનેક વ્યાખ્યાનો તેમણે દેશ વિદેશમાં આપ્યાં છે. ઉમાશંકરે તેમની વિશ્વતોમુખી સાંસ્કૃતિક, વિદ્યાકીય અને સાહિત્યિક પ્રવૃત્તિઓના જ એક ભાગ રૂપે સર્જન, વિવેચન, અનુવાદ, સંપાદનની પ્રવૃત્તિને આયુષ્યના અંત સુધી અવિરત ચાલુ રાખી હતી. તેમણે પ્રાચીના ની પરિપાટીમાં 1965માં મહાપ્રસ્થાન ના પદ્યનાટ્યલક્ષી પ્રયોગો આપી એ ક્ષેત્રના સર્વોત્તમ સર્જક તરીકેનો હિસાબ આપ્યો. એ ગ્રંથને 1983થી 85ના ગાળાના સર્વોત્તમ સર્જન ગ્રંથનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક અર્પણ થયું હતું. 1967માં અભિજ્ઞા, 1981માં ધારાવસ્ત્ર અને સપ્તપદી કાવ્ય સંગ્રહો આપી સ્વાતંત્ર્યોત્તર કવિતાની નૂતન મુદ્રણાએ તેઓ પ્રેરક અને સમર્થક બની રહ્યા. તેમના અભિજ્ઞા કાવ્ય સંગ્રહને નહાનાલાલ પારિતોષિક એનાયત થયું હતું. 1981માં ઉમાશંકરની 5 દાયકાની સર્વ કવિતાનો સમગ્ર કવિતા નામે સંગ્રહ બહાર પડ્યો. તે પછી પણ તેમની કવન પ્રવૃત્તિ તો ચાલતી જ રહેલી. 1977માં શહીદ એકાંકી સંગ્રહની કેટલીક કૃતિઓ રદ કરી, એમાંની કેટલીક લઈ, મઠારી, કેટલીક નવી ઉમેરી, હવેલી નામનો એકાંકી સંગ્રહ ઉમાશંકર દ્વારા તૈયાર કરાયો. સાપના ભારા દ્વારા એક ઉત્તમ એકાંકીકાર તરીકે બહાર આવેલા ઉમાશંકરનો એકાંકી ક્ષેત્રે પણ જે વિકાસ ચાલતો રહ્યો એનો એ સંગ્રહ નિર્દેશક છે. તેમને અનાથ જેવું ત્રિઅંકી દીર્ઘ નાટક પણ આપ્યું છે, જે હજુ અગ્રંથસ્થ છે. ઉમાશંકરે 1959માં 3 અર્ધું 2 અને બીજી વાતો તેમજ અંતરાય વાર્તા સંગ્રહો રદ કરી વિસામો નામે વાર્તા સંગ્રહ આપ્યો. એ પછી તેમણે પોતે જ પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનો સંચય 1985માં ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ એ નામે આપ્યો. ઉમાશંકરે મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં કાવ્યતત્વે રસેલી સંવેદનપ્રધાન મનોવૈજ્ઞાનિક અભિગમવાળી વાર્તાઓ દ્વારા ગુજરાતી વાર્તા સાહિત્યમાં સમર્થ વાર્તાકાર તરીકે સ્થાન મેળવ્યું છે. ઉમાશંકર આપના ઉત્તમ નિબંધકારોને પ્રવાસલેખકોમાં એ માનભર્યું સ્થાન ધરાવે છે. લઘુનિબંધના ક્ષેત્રે તો તેઓ અનન્ય છે. ગોષ્ઠી, ઉઘાડી બારી પછી શિવસંકલ્પ ના નિબંધો બાદ તેમણે હૃદયમાં પડેલી છબીઓ ભાગ 1 અને 2, 1977 તથા ઈસામુશીદા અને અન્ય 1986માં અનેક હૃદયંગમ વ્યક્તિચિત્રોની ભાવાંજલિઓ શ્રદ્ધાંજલિ લેખોની નવાજેશ કરી છે. ઉમાશંકરે કવિ બાળાશંકર જીવન કવનના સ્વાધ્યાયના અનુષંગે મસ્ત બાલ કવિજીવન એ નામે એક સ્વતંત્ર ગ્રંથ પણ તૈયાર કરેલો છે. 1997માં સ્વાતિ જોશી દ્વારા સંપાદિત થઈને પ્રસિદ્ધ થયો છે. વળી એમના આત્મચરિત્રાત્મક લખાણોનો એક અલગ સંચય સ્વાતિ જોશી દ્વારા સંપાદિત થઈને થોડુંક અંગત એ નામે 1999માં અને આ પૂર્વે 1995માં નંદિની જોશી દ્વારા જીવનનો કલાધર નામે ગાંધીજી વિષયક લખાણોનો અલગ સંચય સંપાદિત થઈને પ્રસિદ્ધ થયેલ છે. એમના આયુષ્યકાળ દરમિયાન વિદ્યા કેળવણી, સાહિત્ય ને સંસ્કાર સેવા નિમિત્તે ભારતમાં તેમજ વિદેશોમાં અનેક પ્રવાસો કરેલા, તે અંગેનું તેમનું કેટલુંક અગ્રંથસ્થ રહી જવા પામેલું સાહિત્ય તેમની સુપુત્રી સ્વાતિ જોશીએ સંપાદિત કરી ચીનમાં 54 દિવસ 1994 તથા યાત્રી 1994 નામના 2 ગ્રંથોમાં પ્રકાશિત કરાવ્યું છે. ઉમાશંકરના આત્મવિશ્વાસ તેમજ જીવનવિકાસને સમજવામાં જેમ એમની ડાયરી તેમ એમના પત્રો પણ ખૂબ ઉપયોગી થાય એમ છે.
સ્વાતિ જોશી દ્વારા સંપાદિત ઉમાશંકરના પત્રોના 2 ખંડ, પત્રો 1 1920 થી 1950 તથા પત્રો 2 1951 1970 પ્રકાશિત થઈ ચૂક્યા છે અને પત્રો 3 1971 થી 1988 પ્રકાશિત થવા માંગ છે. ઉમાશંકરે શેક્સપિયરની 5મી જન્મશતાબ્દીના વર્ષમાં જેમ શેક્સપિયર 1964 ની પુસ્તિકા તેમ ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં ગાંધી કથા આપેલી, જેમાં ગાંધીજીના જીવનમાંથી પસંદ કરેલા 125 પ્રસંગોની રજૂઆત છે. આ ગાંધી કથા ને આધારે જ બાળકો માટે સૌના સાથી, સૌના દોસ્ત 1973 પુસ્તિકા તેમને તૈયાર કરી આપી છે. ગાંધીયુગીના કવિની ગાંધીસત્વમાંની શ્રદ્ધાનો સાચો રણકો એમના ગાંધીજી વિષયક ગદ્યપદ્ય લખાણોમાં વારંવાર સાંભળવા મળે છે. વિશ્વ શાંતિ ના ચાહક સાધક આ કવિ મનુષ્યપ્રેમ, પ્રકૃતિપ્રેમ, ધરાપ્રેમ ને વિશ્વપ્રેમ દ્વારા આત્મશાંતિથી વિશ્વશાંતિ સુધીનો શબ્દસેતુ રચવામાં કવિધર્મની, કવિકર્મની સાર્થકતા પ્રતીત કરે છે. વિવેચક તરીકે ઉમાશંકર, આનંદશંકર અને રામનારાયણ વી. પાઠકની જે ઉજ્જવળ વિવેચન પરંપરા છે તેની સાથે અનુસંધાન ધરાવે છે. કેટલીક રીતે તેમણે એ પરંપરાને નિજી ભાવિકત્રી પ્રતિભાથી વિકસાવી પણ છે. ઉમાશંકરની વિવેચના આસ્વાદમૂલક અવબોધ કથાના રુચિકર આલેખરૂપ છે. 1934માં કવિતા અને તત્વજ્ઞાન લેખથી આરંભાયેલી એમની વિવેચન પ્રવૃત્તિનો હિસાબ પણ સારો છે. અખો એક અધ્યયન તથા સમસંવેદન ઉપરાંત અભિરુચિ 1959 શૈલી અને સ્વરૂપ 1960 નિરીક્ષા 1960 કવિની સાધના 1961 શ્રી અને સૌરભ 1963 પ્રતિશબ્દ 1967 કવિની શ્રદ્ધા 1972 શબ્દની શક્તિ 1982 નિશ્ચયના મહેલમાંગ 1986 સર્જક પ્રતિભા ભાગ 1 અને 2 1994 કવિતા વિવેક 1997 અને કાવ્યાનુશીલન 1997 એ ગ્રંથોમાં ઉમાશંકરની સમૃદ્ધ વિવેચનાનો મનોહર ને મનભર પરિચય થાય છે. પૂર્વની અને પાશ્ચાત્ય વિવેચનાનો વિવેકપૂર્વ સરનો સમન્વય અને રસલક્ષી અભિગમ એમના વિવેચનના આકર્ષણો છે. તેમને શેક્સપિયર 1964 ઉપરાંત કાલિદાસ 1987 અને પ્રેમાનંદ 1988 ઉપર તેમજ કવિતા વાંચવાની કળા 1971 વિશે પરિચય પુસ્તિકાઓ પણ આપી છે. તેમનું ઈશાવાસ્ય ઉપનિષદ નું ભાષ્ય 1988 પણ શ્રી અને સૌરભ માંગની તેમની સંસ્કૃત સાહિત્યની વિવેચનાની જેમ જ અત્યંત મહત્વનું છે. તેમની ઉત્કૃષ્ટ સંશોધક તરીકેની વિદ્વત પ્રતિભાનો ખ્યાલ તો અખો, ક્લાંત કવિ જેવા કવિઓના તેમ અન્ય એવા પુરાણોમાં ગુજરાત ના જેવા લેખો ગ્રંથોથી આવે જ છે. ઉમાશંકરે હિન્દી, અંગ્રેજી જેવી ભાષાઓમાં પણ કેટલીક વિવેચના આપી છે. ખાસ કરીને અંગ્રેજીમાં રજૂ કરેલી એમની વિવેચનાના 3 ગ્રંથો 1988માં મળે છે. એન આઇડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર, ઇન્ડિયન લિટરેચર, પર્સનલ એન્કાઉન્ટર્સ અને કાલિદાસ પોએટિક વોઇસ. કાવ્ય પદાર્થના મર્મજ્ઞ અને કવિના સહૃદય તરીકે આ ગ્રંથોમાં તેઓ પ્રગટ થાય છે. તેમનું કેળવણીકાર તરીકેનું તેજસ્વી દર્શન, કેળવણીનો કિમિયો 1977 માંગ છે. સમયરંગ 1978 અને શેષ સમયરંગ 2004 માંગ પણ વર્તમાન જીવન અને જગત સાથેની એક સર્જક મનીષી તરીકેની તેમની સંવેદનમૂલક નિસ્બત કન્સર્ન નો નકશો મળી રહે છે. સ્વાતિ જોશીએ ઉમાશંકરના ધર્મ, રાજકારણ, સંસ્કૃતિ વિશેના લેખો જગત રંગ 2011 ગ્રંથમાં સંપાદિત કરીને આપ્યા છે. ઉમાશંકર સમગ્ર જીવનના કલાકાર જ નહીં, ચિંતક વિચારક તરીકે કેવા સત્વશીલ હતા તે આ લેખોમાંથી પામી શકાય છે. ઉમાશંકરે અનુવાદ સંપાદનના ક્ષેત્રોમાં પણ એમની કામગીરી સતત ચાલુ રાખેલી. તેમની ઉત્કૃષ્ટ અનુવાદશક્તિનો લાભ જેમ ઉત્તર રામચરિત ને શાકુંતલ ના અનુવાદોમાં તેમ એકોત્તરષ્ટી, ગીતપંચતી
વગેરે ગ્રંથોમાં નામ તેમજ ઓડેનના કેટલાક કાવ્યોના અનુવાદમાં પ્રતીત થાય છે. તેમને રામાયણના બાલકાંડનો કરેલો અનુવાદ ખંડ અગ્રંથસ્થક પણ પ્રશસ્ય છે. પ્રા. કવિ શ્રી નિરંજન ભગતે સંપાદિત કરેલા કાવ્યાનુવાદ 2004 ગ્રંથમાંથી ઉમાશંકરની ભારતીય તેમજ વિશ્વ કવિતા પ્રતિ પણ કેવી સંપ્રજ્ઞતા, રસિકતા ને અનુસર્જકતા કાર્યાન્વિત હતી તેનો નકશો સાંપડે છે. તેમની વિવેકપૂર્ણ સંપાદન શક્તિનો લાભ જેમ અખો, પ્રેમાનંદ જેવા મધ્યકાલીન તેમ બાળાશંકર, આનંદશંકર, કલાપી, બલવંતરાય ઠાકોર, નર્મદાશંકર મહેતા, કાકા સાહેબ, ઝવેરચંદ મેઘાણી, અંબુભાઈ પુરાણી, હરીશચંદ્ર ભટ્ટ, ચુનીલાલ મડિયા અને સૈયદ સાબિર અલી બુખારી જેવા અર્વાચીન સાહિત્યકારોને પણ મળ્યો છે. તેમના સાહિત્ય પલ્લવ, અન્ય સાથે જેવાં શૈક્ષણિક તેમ કાવ્યાયન 1972, પ્રતિભા અને પ્રતિભાવ 1981, સર્જકની આંતરકથા 1984 જેવાં સંપાદનો યાદગાર રહેશે. તેમને શરતચંદ્ર જન્મશતાબ્દી ગ્રંથ 1977 નું સંપાદન પણ કર્યું છે. ઉમાશંકરે લોકસાહિત્યમાળાના પહેલા 2 મણકાઓમાં તેમ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ના 4 ખંડોના સંપાદનમાં પણ સહયોગ આપ્યો હતો. વળી નિશિત પુરસ્કાર ગ્રંથમાળા આરંભ 1972 નામ સંપાદનો માંગે તેમની સક્રિયતા ઉલ્લેખનીય રહેલી. ઉમાશંકરની સારસ્વત પ્રતિભાનો જેમ ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કારોથી તેમ ભારતીય કક્ષાએ પણ કેટલાક ઉત્તમ પુરસ્કારોથી સમાદર થતો રહ્યો હતો. સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર ઉપરાંત ઉમાશંકરને 1976 રવિન્દ્ર તત્વાચાર્ય ની તથા 1982 દેશિકોત્તમ ની પદવીથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1967 મરાઠી સાહિત્ય સંઘનો સુવર્ણ પદક, 1979 સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ, 1981 વિશ્વ ગુર્જરી એવોર્ડ તથા 1985 મહાકવિ કુમારન આશાન પારિતોષિક એનાયત કરવામાં આવેલા. 1989 મરણોત્તર તેમને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પણ અર્પવામાં આવેલો. તેમને 7 વિશ્વવિદ્યાલયોએ ડી.લિટ. ની પદવી પણ આપી હતી. ઉમાશંકરે અનેક પરિસંવાદો, સંગોષ્ઠીઓ વગેરેમાં ઉદ્ઘાટક, અધ્યક્ષ યા મુખ્ય વક્તા કે ચર્ચકની રીતે ભાગ લીધો હતો, જેના ફલરૂપે કેટલાક સુંદર વક્તવ્યલેખો એમની પાસેથી સાંપડ્યા છે, જેમાંના કેટલાક હજુએ ગ્રંથસ્થ થવાના બાકી છે. ઉમાશંકર માત્ર ગુજરાતના જ નહીં, ભારત સમગ્રના તેજસ્વી કવિ રત્નોમાંના એક છે. તેઓ ગાંધીયુગના જ નહીં, અનુગાંધીયુગના પણ કહો કે સર્વકાળના એક અગ્રેસર કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. એક પ્રાજ્ઞ કવિ, શીલભદ્ર સારસ્વત તરીકે, વિવેક બૃહસ્પતિ એવા ગુજરાતના, એની ગુજરાતીતા અને ગાંધીગીરા ના સંનિષ્ઠ સંસ્કાર સેવક તરીકે તેમની કાર્યસાધના ગુજરાતના સાહિત્ય તેમજ સંસ્કારના ઇતિહાસમાં એક મહત્વનું અલગ પ્રકરણ બની શકે એવી છે. ગુજરાતી કવિતાના વિકાસક્રમ સાથે ગુજરાતી એકાંકી, નિબંધ અને વાર્તાકળાના ગતિવળાંકો સાથે ગુજરાતી સર્જનાત્મક ને વિવેચનાત્મક ગદ્યના ઉઘાડને ઉત્કર્ષ સાથે તેમનું નામ હંમેશા આદરપૂર્વક લેવાશે. કેટલાંક ઉત્તમ સોનેટો, ગીતો, મુક્તકો, છંદોબદ્ધ કાવ્યોમાં, પ્રાદેશિક બોલીના સર્જનાત્મક વિનિયોગમાં, નાટ્યપદ્યના અસરકારક પ્રયોગોમાં, સાહિત્યિક પત્રકારત્વના મૂલ્યનિષ્ઠ ખેડાણમાં તેમનું નામકામ અનન્ય છે. વિશ્વતોમુ ગુજરાતી સાહિત્યકી સંવાદિતાના સાધક સારસ્વત તરીકે, માનવીય ને વૈશ્વિક સ્નેહ શાંતિના સ્વપ્નદ્રષ્ટા ને સાહિત્યિક સત્વનિષ્ઠ પ્રયોગ પરંપરાના પુરસ્કર્તા ને પ્રવર્તક સર્જક તરીકે ઉમાશંકરનું નામ ગુજરાતી ભાષામાં જ નહીં, સમસ્ત માનવીય ભાષામાં શર્કરાની જેમ ભળીને ઓગળી ગયાનો અનુભવ થાય છે. તેમને શબ્દની આંગળીએ સમાજકારણ, રાજકારણ, કેળવણી, પત્રકારત્વ, સૌંદર્યકલા વગેરે અનેક ક્ષેત્રોની યાત્રા કરી વિરાટ માનવપ્રેમની, જીવનપ્રેમ અને વિશ્વપ્રેમની સૌને સ્વસ્થતાને સમતાપૂર્વક સાક્ષાત્કૃતિ કરાવવામાં શબ્દની જે સર્જનાત્મક મંગલતા સિદ્ધ કરી આપી છે તે એમનું ચિરસ્થાયી પ્રદાન છે. સ્નેહ, શ્રદ્ધા, શક્તિ, સાધના,
ધર્મ કર્મ જેવાં તત્વો સાથે સૂઝસમજપૂર્વક શબ્દની સર્જનાત્મક અન્વિતિ સાધીને કૃતિમાંગથી સંસ્કૃતિ તરફની દિશા ગતિનું જે વિશુદ્ધ અને વિનીત દર્શન તેમણે વાક્સ્તરે આસ્વાદ્ય રીતે પ્રગટ કર્યું તે આ માનવતાના મંત્રદ્રષ્ટા સર્જકની ઉત્કૃષ્ટ સારસ્વત સેવા છે. આ ઉમાશંકર વિષયક વિસ્તૃત વાङ्મય સૂચિ ઉમાશંકરનો વાગ્વૈભવ ના 3જા ભાગમાં 2008 તેમજ યુગદ્રષ્ટા ઉમાશંકર 1995 જેવા ગ્રંથોમાં આપવામાં આવી છે.